જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે અલગ ટેસ્ટ સાથે દહીં, શિમલા મરચાં અને કાંદાનું શાક લઈને આવી છું. તો આપણે ચાલો એને બનાવવાની તૈયારી કરીએ. તેના માટે મેં અહીંયા એક પેન મૂકી દીધી છે અને ગેસ આપણે ચાલુ કરી દઈશું. ગેસની ફ્લેમ થોડી ધીરી રાખી અને એની અંદર આપણે ઓઇલ ઉમેરવાના છે. જ્યારે કંઈ શાક ના હોય ત્યારે આપણે આવી રીતે દહીં, મરચાં અને કાંદા તો ઘરમાં મળી જ રહેશે બધાને. તો આપણે આવી રીતે પણ શાક બનાવી શકીએ છીએ. તો હવે 2-3 ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે. એની અંદર આપણે રાઈ ઉમેરી દઈશું અને જીરું ઉમેરવાનું છે. રાઈ જીરું સતળાય ત્યાં સુધી થવા દઈશું આપણે એને. હવે એની અંદર આપણે ચપટી હળદર એટલે હિંગ ઉમેરવાના છે અને મીઠો લીમડો ઉમેરી દઈશું. બધી વસ્તુને મિક્સ કરીને મેં અહીંયા એક ઝીણો સમારેલો લાંબો સમારીને કાંદો લીધો છે. એને આપણે ઉમેરી દેવાનું છે કે આ દહીં સાથે કાંદા અને શિમલા મરચાંનું શાક બનાવવાનું છે આપણે. એટલે શિમલા મરચાંની જગ્યાએ તમે તમારે ઘરે કોઈ પણ મરચાં હોય, તીખા મરચાં પણ ઉમેરી શકો છો. મેં અહીંયા મોળા શિમલા મરચાં સમારીને લીધા છે. હવે બધી વસ્તુને આપણે બરાબર સાતળવાનું છે કે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. હવે એની અંદર થોડોક મસાલો કરી દો. તો મેં અડધી ચમચી હળદર, ગરમ મસાલો અને ધાણા જીરું ઉમેર્યું છે અડધી ચમચી જેટલું. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાના છે અંદર. અને લસણ સાથે મેં ચટણી વાટીને રાખી હતી એ ઉમેરીશું 1 ચમચી જેટલું. જે રીતે તમે તીખું કરી શકતા હોય એ રીતે ઉમેરી શકો છો. એ બધી વસ્તુને આપણે બરાબર બફાઈ જવા દેવાનું છે. જો બધી જ વસ્તુ સરસ શાક કાંદા અને શિમલા બરાબર સોફ્ટ થઈ ગયા છે. તો હવે મિક્સ કરીને એની અંદર આપણે દહીં ઉમેરવાના છે. તો મેં અહીંયા મીડિયમ બહુ ખાટું પણ મોડું દહીં લીધું છે 250 ગ્રામ જેટલું. એને આપણે નાખીને મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ એકદમ ધીરી રાખવાની છે અને થોડી જ વારમાં તરત ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાનું છે. જો બધી જ વસ્તુ, નહીં તો દહીં આપણું ફાટી જશે. તો જો સરસ રીતે આપણે હવે એની ઉપર ધાણા લગાવી દઈશું અને એને એક બાઉલમાં કાઢીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું દહીં, શિમલા અને કાંદાનું શાક. અને ભાખરી સાથે કે ખીચડી સાથે કે ભાત સાથે પણ તમે ખાઈ શકો. જય અન્નપૂર્ણા.